જાગો એવું સાંભળ્યું છે અને હવે તમને કહેવું છે કે જાગો મોબાઈલ ધારકો જાગો। જેમ કે આટલી બધી સૂચનાઓ, જાહેરાતો અને સમાચારો પછી પણ લોકો ડિજિટલ એરેસ્ટની જાળમાં ફસાતા જ જઈ રહ્યા છે અને આ કિસ્સાઓમાં તો ઊંધું છે। અભણ જેવા લોકો ભણેલા લોકોને ઉલ્લુ બનાવી લાખો રૂપિયા ખંખેરી રહ્યા છે। ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ તમે વાંચી કે સાંભળી ન હોય તો પણ તમને ખબર હશે કે આજકાલ કોઈને ફોન લગાવો તો તમને કોલર ટ્યુનમાં પણ ડિજિટલ એરેસ્ટ અને અન્ય ફ્રોડથી સાવધાન રહેવાની સૂચના આપવામાં આવે છે। જો કે દુઃખ સાથે જણાવવું પડે છે કે તેમ છતાં કેટલાક લોકો ડિજિટલ એરેસ્ટની મોહજાળમાં ફસાઈ રહ્યા છે। આવી જ બે ઘટનાઓ જોઈએ જે જામનગર અને વડોદરામાં બની છે। સાયબર ક્રાઇમની ઘટનાઓમાં પહેલો કિસ્સો આપણે જામનગરનો જોઈએ કે જ્યાં મોટી ખાવડી કંપનીમાં નોકરી કરતા વ્યક્તિ પાસેથી સાયબર ગઠિયાઓએ લાખો રૂપિયા ખંખેરી લીધા છે। જેમ દરેક ડિજિટલ એરેસ્ટ કેસમાં થાય છે એમ આરોપીઓએ સીબીઆઈ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપીને ડ્રગ સંબંધિત એનડીપીએસ કેસમાં સજાની ધમકી આપી અને સતત 12 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ રાખી 13 લાખ રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા। આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ઝડપભેર 3 આરોપીની ધરપકડ કરી લીધી। તેમની પાસેથી કુલ 3 મોબાઈલ જપ્ત કરાયા। પોલીસે આ કિસ્સામાં તો આરોપીઓને ઝડપી લીધા છે, પરંતુ ફરી એકવાર લોકોને અપીલ કરી છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ તમને પોલીસ અથવા સરકારી વિભાગનો ડર બતાવી નાણાંની માંગણી કરે તો એમની વાતમાં આવવાને બદલે અસલી પોલીસનો સંપર્ક કરવો। ગુનાના કામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ટેકનિકલ એનાલિસિસના આધારે 3 આરોપીની રાજકોટથી અટક કરવામાં આવેલી છે, જેમાં સાવન રસિકભાઈ વણઝારા, ચંદ્રેશ સુભાષભાઈ ભૂત અને ભરત ગોવાણી આ ત્રણેય આરોપીઓને કાયદેસરની અરેસ્ટ કરીને તેમના રિમાન્ડ માંગવા બાબતની આગળની પ્રોસેસ ચાલુ છે। અને આ પ્રકારના કોઈ પણ અજાણ્યા કોલ કે અજાણ્યા કોઈ પણ એજન્સીનો કોલ આવે તો કોઈ પણ જાહેર જનતાને અપીલ છે કે આ પ્રકારની ડિજિટલ એરેસ્ટથી બચવું। આ તરફ